જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણે પણ મજામાં છીએ। તો હાલમાં વાવણીની સિઝન ચાલી રહી છે અને બધા લોકોએ વાવણા કરી લીધા છે, અમુકને બાકી છે ને અમુકને વરસાદ પડવાનો પણ બાકી છે। અને આ વર્ષે જોઈએ તો કંઈક એવો જ માહોલ છે। તો અત્યારે જો અમારે વાવણીની સિઝન કાલથી ચાલુ થશે અને આજે એવું બધું કંઈ છે નહીં, એક દિવસ વરસાદ પડ્યો અને એક દિવસનો ગેપ લઈ અને બીજે દિવસે વાવણીની સિઝન ચાલુ થઈ છે। પણ આની જ અંદર જે મગફળીની અંદર જે દવાઓ ભેળવવામાં આવે છે, જે લોકોએ આગતરા વાવણા કર્યા છે એના એક્સપિરિયન્સથી કહું છું। એની એક દવા જે સોરેસ કંપનીની દવા એની ભેળવી હતી, જેનો પટ મગફળીના બીજ ઉપર માર્યો હતો અને પછી એની વાવણી કરવામાં આવ્યો છે અને એ ઉગી નથી। તો એ પ્રકારથી અત્યારે સ્થિતિ ચાલી રહી છે અને ટુપણી ગામની આ ઘટના છે અને ત્યાં કોઈને પણ એ 8 કે 10 જણા હશે એને તે મગફળી ઉગી નથી। તો આવું તમારી સાથે ના થાય અને જોજો, જે કંપની લ્યો તેને તપાસી અને પછી જ કરજો। તો આપણે કંઈક પ્રકારના એવા પાવડર અને એ બધું લીધું છે, પણ એનું હજી હું કોઈ પણ પાવડર કે પછી કોઈ પણ દવાનું હું સજેસ્ટ નહીં કરી, કારણ કે હજી આનું રિવ્યુ કરીશ અને જે અખતરો છે એ પહેલા જે થોડાકમાં કરી લાણી કરવી જોશે। થોડીક જગ્યામાં લાણી કરી અને પછી જ બધું જે પ્રોપર થાય પછી જ કહેવામાં આવે છે, કારણ કે એમનેમ આપણે જાણે કે આવું થાય અને મગફળીનું બીજ ફેલ જાય તો એ એક ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે છે કે કેટલો આઘાત લાગે છે। કે એક તો કેમે કરીને એ બીજ એને લીધું હોય અને પછી કંઈક ઉગાવો ના થાય ત્યારે એને કેટલું ટેન્શન આવે છે। કોઈ પણ પ્રકારની તમે લ્યો તો એનું પ્રોપર સર્ટિફાઈ અને પછી પ્રોપર બધું જોઈ અને પછી જ લેજો અને એના રિવ્યુ પણ ચેક કરજો। તો આપણે જો તમને આ ઘટનાનો વિડીયો હું તમને દેખાડું કે જે આ ગામમાં આ ઘટના બની છે, તો તમે પણ સાવધાન રહેજો। તો આ છે જો તમારી સમક્ષ આ વિડીયો। મારું નામ છે રાણાભાઈ રામાભાઈ કરમુલ, ગામ છે મારું ટુકણી। મેં 15 વીઘાની માંડવી વાવી હતી અને પટ માટે અદામા કંપનીની દવા વાપરી હતી। જે સુરેશ દવા વાપરી હતી। હવે દવામાં ફોડને કારણે અમારે એને 50% જેવું ઉગ્યું છે અને 50% જેવું ઉગ્યું નથી। તો ખેડૂત ભાઈ મારું કહેવાનું એ થાય કે આ દવા વાપરવામાં જ જો નકર 50% ઉગે છે અને 50% ઉગતી નથી, બી બફાઈ જાય છે અને આ દવામાં પ્રોબ્લેમ છે જ। આના સિવાય ટુકણી ગામમાં બીજા 8 ખેડૂતોએ સોરેસ દવા વાપરી અદામા કંપનીની, એ કોઈને ઉગાવો થયો નથી। એટલે આ વરસાદ થયો છે વાવણી લાયક, તો કોઈ ખેડૂત સોરેસ દવા વાપરે નહીં અને આના સિવાયની અદામા કંપનીની કોઈ દવા ના વાપરવા હાટું અમે બધા આપણા ખેડૂત ભાઈઓને ભલામણ કરી છે। અમારે ટુકણી ગામની અંદર આવા 8 ખેડૂત છે નો પોટ મારો ત્યારે એ બધી ચકાસણી કરી અને પછી મારજો અને જોજો કે એ એક્સપાયર ના હોય। એમાં પણ આવી જ બની શકે છે, જો એક્સપાયર દવા હોય તો પણ આ ઘટના બની શકે છે। જેમ બને તેમ નવી દવાનો ઉપયોગ કરવો। આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો। તો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી ટાટા એન્ડ ગુડ બાય।